નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ, વાવ, ભાભર અને થરાદ તાલુકાની અંદર ગત 6, 7 અને 8 3 દિવસની અંદર 48 કલાકની અંદર લગભગ 15 થી 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે આવેલી પૂરની અંદર ઠેર ઠેર તારાજગીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી દેખાય છે. નીચાણવાળા વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે, જેને કારણે લોકોને સ્થળાંતર કરી અને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. જ્યાં જોઈએ ત્યાં પાણી હોવાને કારણે ખેતી પાકો પણ જે ચોમાસુ પાક વાવેતર કરેલા હતા, એરંડા, જીરું, જુવાર, બાજરી, કપાસ, મગફળી, મગ, તમામ પ્રકારના પાકો પાણીની અંદર તરબોળ થઈ ગયા છે અને પાક સાવ તદ્દન નિષ્ફળ ગયા છે. અત્યારે આપણે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાની અંદર આવેલા છેવાડાના ડાભી ગામની અંદર આવેલા છીએ. ડાભી ગામની અંદર વરસાદના વિરામ બાદ 4 દિવસ બાદ પણ જ્યાં જ્યાં ખેતરોની અંદર પાણી ભરાયેલ હતું, એ ખેતરોના પાળા તૂટી જવાને કારણે અહીં ફરીથી તારાજગીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક ખેડૂત સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, જે ડાભી ગામના છે. શું નામ આપનું દાદા? એમનું મગજ ઓછું કામ કરે વરસાદના કારણે. હવે હાલમાં આ ખેતર રામજી બાનું છે, અમારા કાકા થાય છે, અને ઉપર તલાવ છે. તલાવની અંદર પાણી અતિ ઘણો ને આવી ગયું, એના કારણે આ તલાવ તૂટ્યું છે. અત્યારે તૂટવાના કારણે અહીંયાની ઘરવખરી અને બારે બચી અને જીવ બચાવીને બહાર નીકળ્યા છે. બાકી સામાન કઈ રહ્યું નથી અને આ બધું પડી ગયું છે આખું. અને ખેતરની અંદર વાવેતર હતું એ બધું ફેલ થઈ ગયું. મકાનમાં નુકસાન છે, ઘરવખરીમાં બધું નુકસાન છે, કાંઈ વધ્યું નથી અત્યારની તારીખ. અને ડોહાના મગજમાં માનસિક તકલીફ થઈ ગઈ. એક બાજુ અતિ ભારે વરસાદને કારણે વરસાદના વિરામ બાદ પણ મોટા પ્રમાણમાં તળાવ તૂટવાને કારણે પાણીનો વહાવ ચાલુ છે. ત્યારે બીજા પણ ગામજનો સાથે વાત કરશું. શું કહેશો આ પૂરની પરિસ્થિતિ? અત્યારે તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ને નુકસાન એટલે અતિ ભારે નુકસાન છે બહુ. ને ડોહાબાનું અત્યારે મગજ કામ કરતું નહીં. સાંજે વરસાદ બહુ આવવાના કારણે, પાણી બહુ આવ્યાના કારણે, એના કારણેથી આ વસ્તુ એમને ઘરની અંદર શું શું નુકસાન? ઘરની અંદર તો ઘર વાકડી તો સબ પૂરી થઈ ગઈ, એટલે કઈ વસ્તુ રીત નથી. આ ટેકા બેકા અંદર મારી રાખ્યું ને બધું પડી જતું હતું, એવું કહેવા માંગી છે. આપ જોઈ રહ્યા છો ખેતરની અંદર જે મકાન બનાવેલું છે, એ મકાનની અંદર રહેલી તમામ ઘરવખરી, સામાન, અનાજ, તમામ વસ્તુ પલળી ગઈ છે, જેના કારણે એમને આર્થિક નુકસાન છે. અત્યારે એમને રહેવા માટેની પણ મોટી મુશ્કેલી છે. આપની સાથે ડાભી ગામના સરપંચ આવેલા છે, એમની સાથે વાતચીત કરશું. અત્યારે પૂરની પરિસ્થિતિમાં શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? ડાભી ગામ સરપંચ શ્રી ગામના લોકો અને પાણીના અત્યારે ખૂબ હેરાન થાય છે. ગામનું એક તલાવ તૂટ્યું છે. પછી બીજા નંબરમાં અમારા કાકા રામજી થાય છે, ઠાકોર છે, બરાબર. એમને અત્યારે ઘર વખરી અને જીવ હાનિ થઈ નથી. બાકી મહેરબાની કરીને બહાર નીકળી ગયા. બાકી એનો શેર સામાન કે અનાજ બીજું કાંઈ વધ્યું નથી. સરકાર પાસે શું અપેક્ષા રાખશો? સરકાર પાસે આને તરત જ આની રજૂઆત લે કે અમારે આ લોકોને આપણે શું સારવાર આપીશું, તાત્કાલિક એના પગલાં લે. ગામની અંદર આ જે વરસાદને કારણે આવેલા પૂરની અંદર કેટલા લોકોને અસરગ્રસ્ત હોવાને કારણે ખસેડવા પડ્યા છે? લગભગ મારા ગામની અંદર પાણીમાંથી બહાર કાઢ્યા છે લગભગ 6 થી 7 માણસો. બાકી નુકસાન છે 200 થી 250 માણસોને. એ લોકોને સર્વે કરવામાં આવ્યું, કેટલા મકાનો પડ્યા છે ગામની અંદર, પશુપાલનને પણ નુકસાન થયું છે. એ લોકો એક અત્યારે છે ને 2-5 દિવસ પહેલો 4 મકાનનો સર્વે થયો છે. બાકીનું એની પાછળ વધારે મકાન પડ્યા છે અને માલ ઢોર વધારે મર્યા છે, એનો હજુ સર્વે થયો નથી. તમારા ગામની અંદર જે તલાટી છે, તલાટી કમ મંત્રી આવ્યા છે, સર્વે કરી? હા, આવ્યા હતા. એમાં જે 2-5 દિવસ પહેલા આવ્યા હતા એનું સર્વે કર્યું છે, અને પાછળથી આ પાણીના પૂરથી જે વસ્તુ બની છે એનું સર્વે નહીં થયું. એનું સર્વે કાલે કરવાનું છે. અત્યારે તલાટી આવ્યા હતા, પણ પાણીની તકલીફના કારણે અંદર અમે જઈને સર્વે કરી શક્યા નથી. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વિસ્તારની મુલાકાત માટે આવેલા હતા, અને આપણા વિસ્તારની અંદર જે પણ પૂરના કારણે નુકસાન થયેલું છે, એ નુકસાનની અંદર યથાશક્તિ પ્રમાણે સરકાર દ્વારા જે કાંઈ સહાય ચૂકવવાની થાય એ ચૂકવવામાં આવશે. પણ આપ સરકાર પાસે શું અપેક્ષા રાખશો? કેમ કે અતિ ભારે નુકસાનને કારણે ખેતી પાકો તદ્દન નિષ્ફળ ગયા છે અને મોટા ભાગે જમીનનું પણ ધોવાણ થયું છે. બીજી વખત ખેડૂતને બેઠું થવું હોય તો પણ મોટી મુશ્કેલી છે. તો શું કહેશો, સરકાર દ્વારા ખેડૂતોને કેટલી સહાય મળવી જોઈએ? હેક્ટર દીઠ 100% સારવાર મળે ને તો જ અમારા ખેડૂતો ઊભા થાય એમ છે, નહીં તો નહીં થાય એમ. કારણ કે પાક નિષ્ફળ ગયો, ખાતર બિયારણ નુકસાન ગયું, ટ્રેક્ટરોનો ખર્ચા નુકસાન ગયા, અને અત્યારે જમીન તો ધોરાઈ ગઈ છે, બરાબર. તો એમાંથી શું લેવાનું? એની અંદર ખાતર
છાણીઓ ખાતર ભરીશું કે માટી ભરીશું ને ત્યારે જ જમીન ઉત્પાદન આપણને આપવાની છે, ને કાંઈ આપવાની નથી, કારણ કે જમીન ધોરાઈ ગઈ છે. આપણી સાથે બીજા ગ્રામજનો સાથે પણ વાત કરશું. શું કહેશો, પૂરની પરિસ્થિતિમાં તમે સરકાર પાસે શું અપેક્ષા રાખશો? શું માંગ સરકારને અમે કરશો? એમ કહે કે અમને ખેડૂતને કાંઈક સહાય આલો, અમારે કાંઈ વધ્યું નથી, જમીન ધોરાઈ ગઈ. અમે આમાં ખાતર પોદો કરશે ને તો ઉપજન થશે, ને કે કાંઈ થાય એમને. ગમે તમે વાવશો ને તોય કે ધાન થવાનું નથી. આયડા વાવો, બાજરી વાવો, જુવાર વાવો, અનાજ ઉગવાનું નથી. હાવ ધોરાઈ ગઈ છે જમીન. એક સાથે પડેલા લગભગ 22 ઇંચ વરસાદે સરહદી વિસ્તારના ગામડાના પશુપાલકો ખેડૂતોની હાલત તદ્દન ખરાબ કરી દીધી છે. જમીન એકદમ સાવ તળિયાજાટક થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ છે. જમીનની અંદર આગામી 1-2 વર્ષની અંદર લગભગ જોઈએ એટલું ઉત્પાદન પણ નહીં મળે, કેમ કે જમીનની અંદરથી નીચેથી ક્ષાર, વધારે પાણીના કારણે ક્ષાર ઉપર આવી ગયો છે અને જમીન એકદમ ખરાબ થઈ ગઈ છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોની એક માંગ છે કે સરકાર દ્વારા મોટું પેકેજ જાહેર કરી ખેડૂતોને બેઠા કરવામાં આવે. જેને પણ પશુપાલકોને નુકસાન થયું છે, ઘર વખરીને નુકસાન થયું છે, જે મજૂર વર્ગ છે, જે ખેતરોની અંદર ખેત મજૂરી કરવાવાળા વર્ગ છે, એમને પણ સહાય આપી અને એમને બેઠા કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ છે.